પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. હિબ્રુ અને પત્ર તેનો 11મો અધ્યાય 6ઠ્ઠી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી, કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેણે તે છે, અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે. એવો વિશ્વાસ કરવો જોઈએ. કેવો વિશ્વાસ કરવો જોઈએ? જે કોઈ તેની પાસે એટલે કે પ્રભુની પાસે આવે છે તેને પ્રભુ ફળ આપે છે. એવો વિશ્વાસ કરવો જોઈએ. એ વિશ્વાસ છે અને એ વિશ્વાસથી પ્રભુ પ્રસન્ન થાય છે. આપણે ગમે તેવા હોઈએ, સામેની વ્યક્તિ ગમે તેવી હોય, પરિસ્થિતિ ગમે તેવી હોય, પરંતુ જ્યારે જે વ્યક્તિ પર, જે ઈશ્વર પર, જે પ્રભુ પર, રાજાઓનો રાજા જેના માટે કશું અશક્ય નથી, આકાશ અને પૃથ્વીનો ધણી છે, એના પર જ્યારે આપણે ભરોસો મૂકીએ છીએ કે આ પ્રભુ મને આપશે, તો પ્રભુ ચોક્કસે પૂરું પાડે છે અને પ્રભુના ઈરાદાઓ અદ્ભુત હોય છે. મેં પણ વેકેશનમાં પ્રભુ પર ભરોસો રાખ્યો કે પ્રભુ મારા માટે તું આટલું આટલું કરજે. વેકેશનની રજાઓમાં મેં અમુક બાબતો ઠરાવીએ પ્રભુની આગળ મેં રજૂઆત કરી, પ્રાર્થનાઓ કરી. નિરાશા, હતાશા બધું આવ્યું, અશક્ય પણ લાગ્યું અને નહીં થશે એવું પણ લાગ્યું, પરંતુ પ્રભુની આગળ મેં આપી દીધું કે પ્રભુ મારી ઈચ્છા છે અને મારો આધાર ફક્ત તમે છો. તમે જો હેલ્પ કરો, તમે જો મદદ કરો તો હું આ પ્રમાણે કરી શકું છું અને મારી ઈચ્છાઓ પૂરી કરી શકું છું. ત્યારે પ્રભુની અજાયબ જેવી કૃપાથી બધી જ ઈચ્છાઓ પ્રભુએ પૂરી પાડી. વેકેશનમાં જે બાબતો મેં પ્રભુની આગળ રજૂઆત કરી હતી કે પ્રભુ આ મિટિંગમાં જવું છે, આ પ્રમાણે સેવા કરવી છે, આ મુલાકાત લેવી છે, અને એ પ્રમાણે પ્રભુએ અદ્ભુત તરીકાથી અશક્ય લાગતી બાબતોમાં પણ પ્રભુએ કેવી રીતના રસ્તા ખોલ્યા, અને એક બાબત બાકી હતી તે પણ પ્રભુની કૃપાથી આજે એ પૂરી થઈ ગઈ. મુલાકાતો લઈ શકી, કેમ કે ઘણી વખત એવા દિવસો હોય કે જે દિવસોમાં આપણે એવા વ્યક્તિઓની મુલાકાત લઈ શકતા નથી. આપણું પણ કામ હોય છે અને કદાચ રૂટ અલગ હોય અને લાંબો રૂટ હોય તો આપણે મળી શકતા નથી, અને એ વ્યક્તિઓ કદાચ બીમાર હોય, મરણ પણ પામે. એટલે આ દિવસોમાં મેં ટાર્ગેટ કર્યો, તે પ્રમાણે પ્રભુએ મારા માટે અજાયબ જેવા ચિહ્નો અને ચમત્કારો કર્યા, અને પ્રભુની કૃપાથી એ બધું સફળ થયું. ક્યારે? જ્યારે એ આ પ્રમાણે કરી શકે છે. એવો ભરોસો, એવો વિશ્વાસ મેં પ્રભુ પર રાખ્યો અને પ્રભુને કાલાવાલા કર્યા, ત્યારે પ્રભુએ પૂર્ણ કર્યું. તમારા અને મારા જીવનમાં ઈશ્વર પર તમે કેવો ભરોસો રાખો છો? ગીતશાસ્ત્રમાં જણાવે છે કે તે માણસના પગના જોરથી પણ રાજી થતો નથી અને તે ઘોડાના બળથી પણ રાજી થતો નથી, પરંતુ જે મનુષ્ય યહોવાની આશા રાખે છે, યહોવાની કૃપાની આશા રાખે છે, તેના પર યહોવા રાજી રહે છે. એટલે પ્રભુ કંટાળતા નથી. જ્યારે આપણે પ્રભુની આગળ મોટી મોટી બાબતો મૂકીએ છીએ, પ્રભુ કંટાળતા નથી. એટલે આપણે દુનિયાના માટે ખર્ચી નાખવા માટે માગીએ છીએ એવું નથી. પ્રભુને માટે માગીએ છીએ તો, દુનિયાના માટે માગીએ છીએ તો પ્રભુ આપણને નુકસાન થવા દેતા નથી, આત્મિક નુકસાન થવા દેતા નથી. અને પ્રભુની કૃપાથી પ્રભુ અદ્ભુત કામ કરે છે. પ્રભુને આપણે એક નાના બોક્સમાં ફિટ કરી દઈએ છીએ. વિલિયમ કેરીનું સૂત્ર શું હતું? પ્રભુના માટે મોટી મોટી બાબતોની અપેક્ષા રાખો અને પ્રભુના માટે મોટા મોટા કામો કરો. અપેક્ષા રાખો. અપેક્ષા રાખવામાં પૈસા ખર્ચ થતા નથી. મનમાં રાખવાથી, અપેક્ષા રાખવાથી, ઈચ્છા રાખવાથી, હેતુઓ રાખવાથી, ઠરાવો કરવાથી પૈસા ખર્ચાતા નથી. મનમાં નક્કી કરીએ છીએ અને પછી ધીમેથી એ પ્રમાણે પ્રભુ કરવાને માટે કૃપા પણ આપે છે, પૂર્ણ પણ કરે છે, અને તેથી આપણે ભરોસો રાખવો જોઈએ. પરંતુ ઘણા બધા વ્યક્તિઓ ભરોસો રાખતા નથી. એક બેન હતા અને એમના માટે, એમના ઘરને માટે હું પ્રાર્થના કરતી હતી. એ તો વિધવા બેન હતા, કોઈ સહાય નહીં, માતા પિતા તરફથી નહીં, સાસરીમાં પણ કોઈ નહીં મળે, અને એવી રીતના મેં એ બેનના માટે, ઘરના માટે પ્રાર્થના કરતી હતી. કોઈ જ આશા નહીં, પરંતુ મને બોજ હતો, પ્રભુ તરફથી મને બોજ હતો, અને હું કાયમ એ ઘરને માટે પ્રાર્થના કરું. અને પછી ઘર બની ગયું.
ત્યારે પેલા બેને મને કીધું કે મારી પાસે એમ કે પૈસા હોય તો મેં પ્રાર્થના કરું ને, મારી પાસે પૈસા હોય તો હું વિશ્વાસ કરું ને, થોડા ઘણા બી પૈસા હોય તો હું વિશ્વાસ કરું ને, મારી પાસે કંઈ જ નહીં તો હું કેવી રીતના ભરોસો કરું. તમે પ્રાર્થના કરતા હતા પણ મને પ્રાર્થના કરવાનું પણ મન નહીં થાય. એ પ્રમાણે કીધું. તમે એમ કે પ્રાર્થના કરીને તેના લઈને આ પ્રમાણે થયું. આપણી પ્રાર્થના નહીં, પરંતુ પ્રભુએ જ્યારે બોજ આપ્યો એ પ્રભુની આગળ ઠાલવી દઈએ છીએ અને એનું કામ પ્રભુ કરે છે. આપણે નથી કરવાનું, પણ વિશ્વાસની આંખોથી એ કામ કરવાનું છે. એ મેં પ્રાર્થના કરી, એમાં મારું કશું ખર્ચાઈ ગયું નહીં અને મેં ભરોસો રાખ્યો, પરંતુ પેલા બેનને ઘર મળ્યું અને પ્રભુની કૃપાથી એ પ્રમાણે સક્સેસફુલ બધું થાય છે. તમે અને હું આપણે ક્યાં છે? બીજાઓને માટે પ્રભુ કંઈ કહે છે ત્યારે આપણે શું કહીએ છીએ? પ્રભુ મારા માટે એકવાર કરો, પછી જ બીજાના માટે. મારું ઘર બંધાય પછી બીજાનું બંધાવવું જોઈએ, મારું આમ થવું જોઈએ પછી બીજાના માટે થવું જોઈએ. એવો જો આપણે ભરોસો, વિશ્વાસ, હેતુ અને ઈચ્છા રાખીએ છીએ તો પછી પ્રભુ જાણે છે કે આ સેવા કરવાવાળા વ્યક્તિઓ છે, પ્રભુના સેવકો છે, પણ સ્વાર્થી છે. બીજાનું ભલું ઈચ્છતા નથી, પરંતુ પ્રથમ પોતાનું ભલું ઈચ્છે છે અને પછી બીજાનું ભલું ઈચ્છે છે. આપણા જીવનનો સ્વાર્થ પણ ઉકાળી નાખીને પ્રભુના માટે કામ કરીએ તો પ્રભુ આપણા માટે અદ્ભુત કામો કરશે. તો આ દિવસોમાં પ્રભુને પ્રસન્ન કરવાના માટે વિશ્વાસ રાખીએ કે પ્રભુ એ તમે કરી શકો છો. મારા માટે આ અદ્ભુત કામ કર્યું, પેલા બેન માટે અદ્ભુત કામ કર્યું, એવી રીતે પ્રભુ સર્વને માટે પણ તમે કરી શકો છો. એ રીતના આપણે જ્યારે ભરોસો રાખીએ છીએ, વિશ્વાસ રાખીએ છીએ પ્રભુ પર, ત્યારે પ્રભુ અદ્ભુત કામો કરે છે. તો આ વચનો પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો, દયાના સાગર તમે છો. તમામ શ્રોતાજનો ઉપર તમારી રહેમ દ્રષ્ટિ રાખજો. તમારા પર તેઓ સંપૂર્ણ આધાર રાખે, ભરોસો રાખે, વિશ્વાસ રાખે અને તમારા માર્ગમાં ચાલતા રહે એવી કૃપા અમે માગીએ છીએ. અનેક ખતરાઓમાંથી એમને બચાવજો. એમના હૃદયની પણ ઘણી બધી ઈચ્છાઓ હોઈ શકે છે પ્રભુ. એ સર્વ ઈચ્છાઓ પ્રભુ તમે પૂર્ણ કરો અને તમારા રાજ્યને માટે વધુને વધુ કામ કરતા આગળ વધે એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ. તમામને તમારા હાથોની અંદર, તમામ શ્રોતાજનોને તમારા હાથોની અંદર સોંપી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.